બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહોરી નદી પાસેથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડી નંબર GJ01RW0296 પકડતી એલસીબી પાલનપુર પોલીસની સરાહનીય કામગીરી। બનાસકાંઠા જિલ્લામાં પરપ્રાંતીય આવતા વિદેશી દારૂને અટકાવવા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના આદેશ અંતર્ગત નેશનલ હાઈવે 27 પરથી પીછો કરી વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ ગાડી પકડી પાડી સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસ ટીમને બાતમીના આધારે પીછો કરી કાંકરેજ તાલુકાના શિહોરી નદી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ અને સ્વિફ્ટ ગાડી ઝડપી પાડતી એલસીબી પોલીસ વિદેશી દારૂની બોટલ નંગ 1149 કિંમત ₹1,81,309 સ્વિફ્ટ ગાડી 2,50,000 બે મોબાઈલ 10,000 કિંમતના કુલ મળી ₹4,41,309 મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। પાલનપુર પોલીસે બાતમીના આધારે કાંકરેજ તાલુકાના સિહોરી ગામ પાસેથી સ્વિફ્ટ ગાડીમાં રખાયેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી ગુનામાં સંકળાયેલા અન્ય એક ઈસમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે મળતી હકીકત બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાનાઓએ શહેર અને જિલ્લામાંથી પ્રોહિબિશન લગતની ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને માર્ગદર્શન હેઠળ પાલનપુર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ખીમાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે વ્હાઇટ કલરની સ્વિફ્ટ ગાડી ઊભી રખાવતા ચાલકે ગાડી ભગાવતા પીછો કરી સિહોરી નદી પાસેથી સ્વિફ્ટ ગાડી દારૂ ભરેલ કોર્ડન કરી પાલનપુર એલસીબી પોલીસે ઝડપી પાડી સિહોરી ગામ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે સ્વિફ્ટ ગાડી સહિત એક ઈસમને ઝડપી સિહોરી પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોટ।